ખાવડા ગામ પાણી વિહોણું બની ગયું। આમ તો ખાવડા ગામનું નામ વિશ્વવિખ્યાત છે, પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભુજ તાલુકાનું ખાવડા ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે। ખાવડાના સરપંચ અને સભ્યો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પાણી માટે ખાવડાનું પ્રજા ત્રસ્ત છે। ખાવડા ગામમાં પાણી વિહોણું બન્યું છે। આમ તો ખાવડા ગામનું નામ વિશ્વવિખ્યાત છે, પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભુજ તાલુકાનું ખાવડા ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે। ખાવડાના સરપંચ અને સભ્યો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પાણી માટે ખાવડાની પ્રજા ત્રસ્ત છે અને અધિકારીઓનો ઉદ્ધત જવાબ પણ આપી રહ્યા છે। હું અહમદ ખત્રી, ગામ ખાવડા, ગ્રામ પંચાયતમાં અત્યારે ઇન્ટરવ્યુ ઉભો છું। ખાવડાનો એક જાગૃત નાગરિક છું અને આરટીઆઈ 21 છું, બરાબર ને। અમે કાલે સરપંચશ્રી અને ઉપસરપંચ અને પ્રતિમંડળથી 8 જણા ભુજ તાલુકામાં જલ સેવા કેન્દ્રમાં ગયા હતા। બેનને ફોન કર્યો તો બેન કે હું મિટિંગમાં જાઉં છું, મારા નીચે ડીએસઓ છે એને મળી લ્યો। એટલે અમે પરમાર સાહેબ કને ગયા અને લેખિતમાં આપી હતી અરજી, અને એની નકલ અમે સસનસિંહ વિનોદભાઈ ચાવડાને અને ધારાસભ્ય શ્રી કેશુબાબાને અમે અરજી આપેલી છે નકલ। કલેક્ટર સાહેબને પણ નકલ આપી આવ્યા છે અરજીની। કલેક્ટર સાહેબ રૂબરૂ મળ્યા નતા। તો પરમાર સાહેબનો એવો જવાબ છે કે અમે અહીંયા ખાવડા 20 દિવસથી પાણી વગર તળવડે છે। સુરેશભાઈ મારવાડા, ખાવડા ઉપસરપંચ। અમને 20 દિવસથી પાણીની તકલીફ છે। અમે ક્યારે 10 દિવસે આપ્યો, ક્યારે 15 દિવસે કલાક પાણી આપ્યો છે। ગામવાળાને રજૂઆત આવે, લેડીસોના ફોન આવે સવારના 7-8 વાગે, તો અમે અધિકારીને ફોન કરીએ તો કોઈ જવાબ નથી આપતા। અને અમને ફોન કરીએ એટલે કોમલબેનને તો કે મને ફોન નહીં કરવાનો, અને તમે ઓલા ડીએ પરમાર સાહેબને ફોન કરવાનો। પરમાર સાહેબ ઉડાવ જવાબ આપી અને કોઈ કે અમે આપશું મીઠો જવાબ આપીને ના પાડી દે। ધારાસભ્યએ પણ રજૂઆત કરી, ધારાસભ્યને કીધું, ધારાસભ્ય મિટિંગ બોલાવી એમને કીધું તો કે અમે પાણી આપીએ છીએ, પાણી મળતું નથી અમને। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।